આજે આપણે બનાવીશું વડોદરાનું ફેમસ સેવ ઉસળ। સૌ પ્રથમ રાતના પલાળેલા વટાણાને કુકરમાં મૂકીશું। હવે તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખવું। પાણી વટાણા ડૂબે તેટલું નાખવું। હવે અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। હવે વટાણાને મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને 4 થી 5 સીટી વગાડી લઈશું। હવે મિક્સર જારમાં ટામેટાના ટુકડા કરીને ટામેટાની પ્યુરી બનાવી લેવી। જેટલા તમે ટામેટા લો તેટલી ડુંગળી લેવી। મેં 4 ટામેટા લીધા હતા તો મેં 4 ડુંગળી લીધી છે। આને પણ મિક્સરમાં ક્રશ કરી લેવી। લસણ અને આદુની પણ પ્યુરી બનાવી લેવી। હવે તવલામાં 3 ડોકલી તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ડુંગળીની પ્યુરી નાખીશું। ત્યાર પછી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં લસણ અને આદુની પ્યુરી નાખીશું। હવે એને 2-3 મિનિટ સુધી ચડવા દઈશું। હવે આના ઉપર ટામેટાની પેસ્ટ નાખીશું। હવે આપણે અડધી ચમચી હળદર, 1.5 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને આપણો સેવ ઉસળનો મસાલો નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આ મસાલાને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવીશું। હવે આપણે થોડો મસાલો તરી માટે અલગ કરી નાખીશું। હવે આપણે 1 ગ્લાસ પાણી નાખીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આનામાં બાફેલા વટાણા નાખીશું। હવે થોડું પાણી નાખીને ચડવા દઈશું। હવે આપણે એક બીજા તવલામાં 3 ડોકલી તેલ લઈ લઈશું અને આપણે મસાલો જે ગાળ્યો હતો તે નાખીશું। ત્યાર પછી તેને સરસ રીતે મિક્સ કરીશું। ત્યાર પછી તેમાં અડધી ચમચી તીખું મરચું નાખીશું। અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને આપણો સેવ ઉસળનો મસાલો ફરી નાખીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું।
હવે આમાં થોડું પાણી નાખીશું. તો આપણી તળી તૈયાર છે. તો ગેસ બંધ કરી લઈશું. હવે એક વાટકામાં 2 ચમચી ચણાનો લોટ નાખીશું અને તેમાં થોડું પાણી નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે મિક્સ કરેલા ચણાના લોટને ઉસલમાં નાખીશું, જેનાથી આપણું ઉસળ ઘટ્ટ થાય. તો આપણું તૈયાર છે ઉસળ. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો આપણું તૈયાર છે વડોદરાનું ફેમસ સેવ ઉસળ. જો તમને અમારા આવા અવનવા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.